જેલોના વડા ડોક્ટર કે.એલ. રાવના માર્ગદર્શન હેઠળ વડોદરા મધ્યસ્થ જેલની સુંદરતા વધે અને બંદીવાનોમાં હકારાત્મક વિચારો ઉદ્ભવે તેવા આશયથી ચિત્રનગરી રાજકોટ તથા વડોદરાના સ્થાનિક ચિત્ર કલાકારો દ્વારા 80થી વધારે મહિલા પુરુષ કલાકારો દ્વારા જેલના બંદીવાનોને પ્રેરણા મળે તેવા ચિત્રો દોરવામાં આવ્યા હતા. કલાકારો દ્વારા સમગ્ર ચિત્રનગરીના પ્રોગ્રામ દરમિયાન શરૂઆતથી અંત સુધી ખંત અને ઉત્સાહપૂર્વક ચિત્રો દોરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ચિત્રો દ્વારા જેલમાં હકારાત્મક વાતાવરણ બની રહેશે અને બંદીવાન ભાઈઓને સતત પ્રેરણા મળતી રહેશે. તેમના માનસ ઉપર હકારાત્મક છાપ ઊભી થશે. ખાસ આ ચિત્રો જેલને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ હોવાથી વર્ષો સુધી જેલની દિવાલો પર કંડારાયેલા રહેશે અને સુધારાત્મક સંદેશ આપતા રહેશે. આ કાર્યક્રમમાં ચિત્રનગરી રાજકોટના ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચા અને તેમના અન્ય મેમ્બર હાજર રહ્યા હતા. કલાકારો દ્વારા આબેહૂબ ચિત્રકામ કરવામાં આવ્યું હતું. આ ચિત્રોને રંગીન બનાવવા માટે ગ્લોબલ કલર એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા કલરો પૂરા પાડવામાં આવ્યા હતા. આમ ચિત્રનગરી રાજકોટ દ્વારા નિઃશુલ્કપણે આ કામગીરી કરવામાં આવી છે, જે બદલ વડોદરા જેલ અધિક્ષક જગદીશ બાંગરવા દ્વારા સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ કલાકારોને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા. જેલમાં આવ્યા વિવિધ ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. ઘણી જેલોમાં પણ તમે કામ કરેલું છે. શું છે મુખ્ય ઉદ્દેશને કયા હેતુ? મારું નામ હેમા વ્યાસ, અમે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ રાજકોટ અને ચિત્રનગરી જે ખાસ અમે લોકો ત્યાં 8 વર્ષથી અમારું જે એનજીઓ ચાલે છે કે દિવાલો ખરાબ ન થાય અને એવા ચિત્રો બનાવી કે કોઈને એને બગાડવાની ઈચ્છા ન થાય, એના માટે થઈને અમે 8 વર્ષથી પ્રોજેક્ટ ચલાવી છે. અને અહીંયા સેન્ટ્રલ જેલમાં અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. અમે 23rd, 24th ને 25th 3 દિવસમાં ત્યાંથી 70 અને લોકલ 15 આર્ટિસ્ટોએ અહીંયા 150 જેટલા ચિત્રો બનાવ્યા છે. અને એવા ચિત્રો કે જે અહીંના લોકોને મોટિવેશનલ થાય, કેદીઓને એમ થાય કે જે અમારાથી થઈ ગયું એ ભૂલ થઈ ગઈ છે, હવે અમારે આગળ સારું કરવું છે, એવા ચિત્રો આ લોકોને અહીંયા મજા આવે જોઈને અને સામે એ લોકોને કંઈક મેસેજ મળે એ રીતે અમે બનાવ્યા છે. પ્રેરણા ક્યાંથી મળતી? પ્રેરણા અમે લોકો 8 વર્ષથી આ પ્રોજેક્ટ ચલાવીએ છીએ. અમારા જે મેઇન છે જીતુભાઈ, એ એમને રાજકોટની દિવાલોમાં આવું બધું જોઈને કે કોઈ થૂકે છે, કોઈ આડાવડા પોસ્ટર લગાવે છે, જે આપણને નથી ગમતું, નીકળીએ તો પાસ આઉટ થઈએ તો, એટલે ત્યારે એમને એવો વિચાર આવ્યો હતો કે આવું કરીએ અમે લોકો. એટલે પહેલાં અમે લોકો અમારા જ ખર્ચે આવી રીતે કામ કરતા હતા કે જે લોકલ જે પાસ આઉટ દિવાલ હોય, જ્યાંથી લોકો રોજ વધારે પાસ આઉટ થતા હોય, એવી દિવાલોમાં અમે અમારા લોકલ અમે 8-10 જે કલાકારો હતા એ લોકોએ ચાલુ કર્યું હતું આવી રીતે. અને અત્યારે હવે અમે અમારા આગળ 13,000 ચિત્રો કર્યા છે અને લગભગ 1000 ઉપર અમારા આગળ કલાકારો છે. રાજ્ય સરકાર તરફથી શું તમને? એટલે રાજ્ય સરકારની કોર્પોરેશન અમને ત્યાં રાજકોટમાં મદદ કરે છે અને અત્યારે અમે જે ટીમ છે અમારી ત્યાં જે હોય ને ત્યાં લોકોને જે અમને બોલાવે એને અમે એ લોકો અમને કલર પ્રોવાઈડ કરે. અમે આર્ટિસ્ટ ફ્રી, કોઈ પણ જાતનું અમે લેતા નથી. સવારથી સાંજ સુધી સાઇટ હોય તો ખાલી બપોરે જમવાનું અમે કહીએ કે અમારા જેટલા કલાકારો આવ્યા હોય એ લોકોને જમાડવાના. મારું નામ હેમા વ્યાસ. जेलों के माननीय एडीजीपी श्री डॉक्टर के.एल. राव की प्रेरणा से वडोदरा मध्यस्थ जेल में जेल की दीवारों की सुंदरता बढ़े और कैदीवानों में सकारात्मक विचार आए, उन्हें प्रेरणा मिले, इसके लिए हमने चित्रनगरी राजकोट नामक संस्था का संपर्क किया. उनके मुखिया ट्रस्टी श्री जीतूभाई गोटेचा ने 80 से अधिक राजकोट के कलाकार और वडोदरा के स्थानीय कलाकारों की मदद से जेल की दीवारों पर सकारात्मक विचारों से युक्त और प्रेरणात्मक चित्रकारी करी. इसके लिए हम ग्लोबल कलर एंड केमिकल्स लिमिटेड का भी मैं शुक्रिया अदा करना चाहूँगा कि उन्होंने जेल के लिए फ्री कलर्स स्पॉन्सर किए और पिछले 3 दिन में जेल की दीवारों पर लगभग 250 के करीब चित्र बनाए गए और इससे जेल की सुंदरता तो बढ़ी ही है, साथ ही कैदियों को जेल में एक सकारात्मक सृजनात्मक वातावरण मिलेगा और चित्रों से प्रेरणा और जीवन में सकारात्मक परिवर्तन लाने की इंस्पिरेशन मिलेगी. थैंक यू.